चलो હવે એક એક્ઝામ્પલ છે કે 0.5 મોલર યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ શોધો। એનો મતલબ કે યુરિયા શું કહેવાય તો દ્રાવ્ય પદાર્થ, એના શું આપેલા છે તો મોલર એટલે કે મોલાલિટી આપેલી છે। તો એનાથી બનતા એનો મતલબ કે એ યુરિયાને આપણે જ્યારે પાણીની અંદર દ્રાવ્ય કરીશું ત્યારે એનાથી બનતું જે જલીય દ્રાવણ છે એનું શું શોધવાનું છે તો બાષ્પ દબાણ શોધવાનું। તો આમ રકમની અંદર કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપેલું છે કેટલું તો 1 એટમોસ્ફિયર, એનો મતલબ કે એક વાતાવરણ આપેલું છે। તો સૌથી પહેલા એક સૂત્ર મેં તમને રાઉલ્ટના નિયમની અંદર લખાયું હતું। પહેલા તો જે વસ્તુ આપેલું છે આપણે જોઈએ તો મોલર આપેલું છે, તો મોલર એટલે કે સ્મોલ m શું આપેલું તો 0.5। ત્યારબાદ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે કે P10 બરાબર 1 એટમોસ્ફિયર, રાઈટ। આપણે દાખલાની અંદર જે થિયરી આપણે જોઈતી રાઉલ્ટના નિયમની, એ થિયરીની અંદર આપણે આવું જોતા હતા કે ભાઈ P10 P1 ભાગાકારમાં P10 બરાબર W2 into M1 divided by M2 into W1। તો આના બરાબર આપણે આવું લખતા હતા મોલર, રાઈટ। તો આના ઉપરથી સૂત્ર આવું આપણે સાબિત કર્યું હતું, લખ્યું હતું, મેં તમને કીધું હતું યાદ રાખવાનું છે શું હતું W2/M2 એટલે કે મોલ એટલે કે મોલર ઇન્ટુ M1 ડિવાઇડ બાય W1 શુદ્ધ દ્રાવકનું વજન કેટલું તો 1000 ગ્રામ। તો આ જ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે, શું છે કે P10 P1/P10 બરાબર શું આવશે સૂત્ર તો M મોલર ઇન્ટુ M1 એટલે કે દ્રાવકનું આણ્વિય દળ ભાગાકારમાં શું આવશે તો 1000, રાઈટ। કિંમત મૂકીએ આપણે તો P10 P1 ભાગાકારમાં P10 બરાબર મોલર કેટલા આપેલા છે તો 0.5 ગુણ્યા M1, એનો મતલબ કે શુદ્ધ પાણી દ્રાવક તરીકે પાણી છે, પાણીનું આણ્વિય દળ 18 ભાગાકારમાં કેટલા આવશે 1000, રાઈટ। ચલો 0.5 ગુણ્યા 18 ભાગાકારની અંદર કેટલા તો 1000। તો આનું આપણે સાદું રૂપ આપશું તો જવાબ શું મળશે આપણને P10 P1 ભાગાકારમાં P10 બરાબર 0.009 જવાબ મળશે આનો આપણને। ત્યારબાદ P10 અહીંયા ગુણાકારમાં લઈ જાઉં છું તો શું થશે તો P10 P1 બરાબર 0.009 ઇન્ટુ P10। શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપેલું છે આપણને કેટલું 1 એટમોસ્ફિયર, મૂકીએ આપણે તો 0.009 ગુણ્યા 1, તો માટે P10 P1 બરાબર શું થશે એટલા ને એટલા જ રહેશે 0.009। ચલો ત્યારબાદ શું કરીશું આપણે 0.009 આ બાજુ લાવીશું અને P1 ને આ બાજુ લાવીશું, કારણ કે P1 શોધવાનું છે આપણે, દ્રાવણનું બાષ્પ દબાણ છે એટલે કે શું શોધવાનું છે આપણે P1 શોધવાનું છે। તો P1 ને સૂત્રનો કરતા બનાવવા માટે શું કરવું પડશે P1 ને બરાબરની આ બાજુ લઈ જાઓ, 0.009 ને આ બાજુ લાવીશ, જેમ અગાઉના દાખલામાં આપણે કર્યું એ મુજબ P1 બરાબર શું થશે તો P10 0.009। ચલો P10 કેટલું છે તો 1 એટમોસ્ફિયર એટલે કે 1 - 0.009, તો માટે P1 બરાબર 1 - 0.009
તો જવાબ કેટલો મળે 0.991 એટલે કે 0.991 એકમ કયો આપ્યો છે શુદ્ધ દ્રાવકનો એટમોસ્ફિયર તો આપણે પણ શું લખીશું એટમોસ્ફિયર ના ફાવે તો શું લખવાનું વાતાવરણ તો આમ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું મળશે આપણને 0.991 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ તો આમ થયું દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે કોઈ પણ મોલલ માટે આપે એટલે કે કોઈ પણ દ્રાવ્યના મોલલ આપેલા હોય અને ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું હોય અને જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે આપ્યું નથી તો લેવાનું કેટલું તો 1 એટમોસ્ફિયર ક્યાં તો પછી 12 માં કયું લઈશું આપણે 1.013 આગળ આપણે લીધેલું હે ને અને વાતાવરણમાં કેટલું લઈશું તો 1 વાતાવરણ રાઈટ આપેલું છે જો ના આપેલું હોય તોની વાત છે તો ત્યારે દ્રાવ્યના મોલલ આપેલા હોય તો ડાયરેક્ટ આ સૂત્ર આપણે મૂકી દેવાનું મેં તમને કીધેલું અગાઉ અને રાઉટના નિયમની અંદર અલગથી મેં કીધું હતું કે આ સૂત્ર યાદ રાખીશું આપણે તો ફક્ત અને ફક્ત ત્યારબાદ એમાં કિંમત મૂકવાની છે અને શોધવાનું શું છે તો એનાથી બનતા જે દલીય દ્રાવણ છે એનું બાષ્પ દબાણ શોધવાનું છે રાઈટ તો અહીંયા આગળ આ દાખલો પૂરો થયો કેટલો જવાબ મળ્યો 0.991 એટમોસ્ફિયર ઓકે ગુડ મોર્નિંગ મિત્રો અગાઉ આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોઈએ કયો હતો 2.19 હતો આઈ થિંક હે ને કે એ સ્વાધ્યાયના દાખલાની અંદર જોયા પછી આગળ આપણે જોઈએ કયો તો સ્વાધ્યાય 2.34 શું છે રકમ જોઈએ આપણે એની કે 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે તો 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ ગણો શું કહે છે કે પાણીનું બાષ્પ દબાણ કેટલું છે 17.535 mmHg એનો મતલબ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે શું થશે તો P10 રાઈટ ત્યારબાદ શું આપેલું છે તો 450 ગ્રામ પાણીમાં શું તો 25 ગ્રામ ગ્લુકોઝને ઓગાળવાનો છે એનો મતલબ કે ગ્લુકોઝ શું છે તો દ્રાવ્ય પદાર્થ પાણી શું છે તો દ્રાવક અને બનશે શું ઓગાળીશું તો દ્રાવણ શું શોધવાનું છે તો બાષ્પ દબાણ ગણવાનું છે તો કોણ તો દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું રાઈટ લખીએ આપણે કે સૌથી પહેલા P10 એટલે કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું આપ્યું 17.535 mmHg ત્યારબાદ પાણીનું વજન આપ્યું એનો મતલબ કે દ્રાવકનું વજન W1 કેટલું તો 450 ગ્રામ ત્યારબાદ દ્રાવ્યનું વજન આપ્યું ગ્લુકોઝનું કેટલું તો 25 ગ્રામ રાઈટ ત્યારબાદ બીજું શું છે તો બાષ્પ દબાણ શોધવાનું એટલે કે P1 શોધવાનું ત્યારબાદ આપણે બંનેનું વજન આપેલું છે દ્રાવ્ય અને દ્રાવક બંનેના આણ્વીય દળની વાત કરીએ તો M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ ગ્લુકોઝ છે C6H12O6 ગ્લુકોઝનું બંધારણ તો શું થશે તો 12 વત્તા H12 છે એટલે કે વત્તા 12 72 ને 10 82 ને 2 84 અને ત્યારબાદ 96 એટલે કેટલું થશે આણ્વીય દળ ગ્લુકોઝનું તો 180 ગ્રામ પર મોલ આ શું છે તો દ્રાવ્ય પદાર્થ એટલે કે ગ્લુકોઝનું આણ્વીય દળ
ત્યારબાદ M1 એટલે કે પાણીનું આણ્વીય દળ કેટલું થાય તો 18 ગ્રામ પર મોલ. શોધવાનું શું છે આપણે? દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે P1 શોધવાનું. રાઈટ, ચલો શોધીએ આપણે. સૌથી પહેલા સૂત્ર આપણા જોડે છે રાઉટના નિયમનું કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનું. કારણ કે આપણને એમ ખબર પડે નહીં કે અહીંયા આગળ અબાષ્પશીલ માટેનું સૂત્ર લાગુ પાડવાનું કે બાષ્પશીલ માટેનું, હે ને? તો આપણે શું આપેલું છે જુઓ. રાઈટ, કારણ કે આ તો આપણે જનરલી થિયરી વાઇઝ દાખલા શીખીએ છીએ. રાઈટ, એટલે આપણને ખબર છે કે આ સૂત્ર મૂકવાનું. જો ડાયરેક્ટ આપણને એવું કે તો શું ખબર પડે કે સૂત્ર કયું મૂકવાનું? રાઈટ, કે રાઉટના નિયમની અંદર ત્યાં પણ P1 0 આવે છે, આવે છે ને? પરંતુ અહીંયા આગળ આપણને ખબર કેવી રીતના પડે? તો આ નિયમની અંદર શું આપણે જોઈએ છે તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ શું છે તો દ્રાવક. તો હવે જોઈએ આપણે કે ગ્લુકોઝ આપેલું છે તો ગ્લુકોઝ કેવું? તો ગ્લુકોઝ નો શું આવે તો પાવડર આવે. તો ગ્લુકોઝ ને આપણે મૂકી રાખીએ તો ગ્લુકોઝ એવો પદાર્થ છે જેનું બાષ્પમાં રૂપાંતરણ થતું નથી. અને સામે પાણી છે તો પાણીનું શું થાય તો બાષ્પમાં રૂપાંતરણ થાય. એનો મતલબ કે પાણી દ્રાવક છે તો દ્રાવક કેવો છે તો બાષ્પશીલ છે. અને ગ્લુકોઝ જે આપણે અંદર ઉમેરીએ છીએ એનું બાષ્પમાં રૂપાંતરણ નથી થતું, માટે ગ્લુકોઝ શું છે તો અબાષ્પશીલ છે. તો માટે આપણને ખબર પડે કે આ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેની વાત છે. તો સૂત્ર મૂકીએ, શું આવશે તો P10 P1 ભાગાકારમાં P10 બરાબર W2 into M1 divided by M2 into W1. રાઈટ, કિંમતો મૂકીએ અને P10 જે છે અહીંયા આગળ શું લખીશું? P10 minus P1 upon P10. ચલો, W2 25 ગ્રામ, M1 18 ગ્રામ ભાગ્યા M2 180 ગ્રામ ગુણ્યા W1 450 ગ્રામ. રાઈટ, 25 ગુણ્યા 18 ભાગાકારમાં 180 ભાગ્યા 450. તો આનો જવાબ મળશે આપણને કેટલો કે P10 minus P1 ભાગાકારમાં P10 બરાબર આટલાનું આપણે સાદું રૂપ આપીશું તો જવાબ મળશે 0.00555. રાઈટ, ત્યારબાદ આ P10 ને ગુણાકારમાં લઈ જઈએ તો શું થશે તો P10 minus P1 બરાબર P10 ગુણ્યા શું થશે P10 જે છે એને હું આ બાજુ લઈ જાઉં છું ગુણાકારમાં તો થશે ને P10 ગુણ્યા 0.00555. P10 નું મૂલ્ય આપેલું છે આપણને રકમમાં કેટલું તો 17.535 ગુણ્યા 0.00555 ગુણાકાર કરીશું એટલે કે P10 minus P1 બરાબર 17.535 ગુણ્યા 0.00555 તો જવાબ મળશે 0.097. રાઈટ, ચલો ત્યારબાદ શું કરીશું P10 એનો મતલબ કે આપણે શોધવાનું શું છે બાષ્પ દબાણ P1 શોધવાનું છે. તો શું કરવાનું કે P10 જે છે P1 ને આ બાજુ લઈ જઈએ આપણે. P1 ને આ બાજુ, P1 ની આગળ શું છે તો માઈનસ છે. P1 ને આ બાજુ લઈ જઈએ તો પ્લસ થશે અને 0.097 પ્લસ છે આ બાજુ લાવીશું એટલે શું થાય તો માઈનસ થાય. તો P1 બરાબર શું લખી શકાય આપણે તો P1 બરાબર
રાઈટ P1 ના બાજુ જો એટલે કે P1 કેવું થઈ જાય પ્લસ અને 0.097 ના બાજુ લઈએ એટલે શું થાય તો P10 માઈનસ 0.097 P10 નું મૂલ્ય આપણને ખબર છે કેટલું આપેલું છે કેટલું 17.535 માઈનસ 0.097 तो P1 बराबर 17.535 माइनस 0.097 जवाब મળશે 17.438 રાઈટ અહીંયા આગળ 8 છે 3 છે તો શું થઈ જાય આગળ 4 થઈ જાય ને અહીંયા 8 છે તો શું થાય જવાબ 17.44 દબાણનો એકમ એને આપેલો છે કયો mmHg તો આપણે પણ શું લખીશું mmHg તો આ થયું કે જ્યારે 25 ગ્રામ ગ્લુકોઝ ને એટલે કે 25 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જે ગ્લુકોઝ છે એને 450 ગ્રામ પાણીમાં આપણે ઓગાળીશું તો ત્યારે જે દ્રાવણ બનશે એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું મળશે આપણને તો 17.44 mmHg પડી સમજ ફરીથી બધી જ કિંમતો જે આપી છે આપણે અહીંયા મૂકી દીધી છે કશું જ નથી દાખલામાં રાઈટ આ સાદુરૂપ આવ્યું આપણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ત્યારબાદ P10 ને અહીંયા ગુણાકારમાં લઈ ગયો એનું મૂલ્ય મૂકી દીધું આના સાથે ગુણાકાર કર્યો એટલે P10 P1 બરાબર શું આવે 0.097 ત્યારબાદ આપણે P1 શોધવાનું છે તો માઈનસ P1 ચાર બાજુ જાય તો પ્લસ P1 અને આ 0.097 ને આ બાજુ લઈ દો એટલે માઈનસ ક્યાં તો એમ ખબર ના પડે તો માઈનસ એમને એમ રહેવા દો P1 ને આ બાજુ લઈ જાઓ બરાબર અને 0.097 ને આ બાજુ લઈ દો તો શું થાય P10 માઈનસ 0.097 બરાબર P1 તો P10 કેટલું છે 17.535 માઈનસ 0.097 જવાબ કેટલો મળશે 17.44 mmHg તો આ શું આવ્યું દ્રાવણ જે બન્યું 25 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ગ્લુકોઝને જ્યારે 450 ગ્રામ પાણીમાં આપણે નાખ્યો ઓગાળ્યો તો ત્યારે જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું બાષ્પ દબાણ આવ્યું કેટલું તો 17.44 mmHg ઓકે તો આ ગયો સ્વાધ્યાયનો 2.34 એક્ઝામ્પલ ત્યારબાદ આગળ બીજો આપણે એક્ઝામ્પલ જોઈએ રાઈટ એ સ્વાધ્યાયનો નથી પરંતુ એક વધારાનો એક્ઝામ્પલ છે જે અહીંયા આગળ રકમ લખું છું અને પછી આપણે જોઈએ ચાલો મિત્રો અગાઉ આપણે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમની સાબિતી જોઈ ગયા આપણે અને અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમ ઉપરથી દાખલા પણ આપણે ગણી ગયા રાઈટ ત્યારબાદ આગળ થિયરી આવશે કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું તેના પરથી અબાષ્પશીલ દ્રાવ્ય જે છે એનું મોલર દળ શોધવાનું સૂત્ર આપણે અબાષ્પશીલ દ્રાવ્યના મોલર દળ શોધવાનું સૂત્ર કોના ઉપરથી તો રાઉલ્ટના નિયમ ઉપરથી સાબિત કરી દીધું ને કે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવક ને મિશ્ર કરી જે દ્રાવણ બનાવવામાં આવશે એ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના તો દ્રાવ્યના મોલાંશ બરાબર થાય છે એના ઉપરથી આપણે એ દ્રાવ્યના આણ્વીય દળ માટેનું શું કર્યું તો સૂત્ર તારવ્યું તો હવે જે છે એ શું આવશે તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું અને એના પરથી પણ દ્રાવ્યના આણ્વીય દળ શોધવાનું સૂત્ર આપણે મેળવવાનું છે તો સૌથી પહેલા તો ઉત્કલન બિંદુ એટલે શું તો જે તાપમાને પ્રવાહી પદાર્થ રાઈટ જે તાપમાને પ્રવાહી પદાર્થ એ દ્રાવક હોય કે દ્રાવણ હોય નું બાષ્પ દબાણ
1.013 અથવા તો એક વાતાવરણ થાય તે તાપમાનને એ પ્રવાહીનું શું કહીશું? ઉત્કલન બિંદુ કહે છે. ફરીથી શું? જે તાપમાને પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? 1.013 bar અથવા તો એક વાતાવરણ. તો જે તાપમાને પ્રવાહી પદાર્થ જે છે એટલે કે દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે કોઈ પણ પ્રવાહીને આપણે ઉકાળીશું ત્યારે એ પ્રવાહીનું શું થશે? તો બાષ્પમાં રૂપાંતરણ થશે. રાઈટ? એટલે કે કોઈ પણ તપેલી છે, કોઈ પણ પાત્ર છે કે તપેલી છે, એની અંદર આપણે પાણી ભરી અને ઉપર ઢાંકણ ઢાંકી દઈએ તો શું થાય? તો તપેલીની અંદર જેમ પાણી ઉકળશે એમ એમ ઢાંકણ ઉપર નીચે થશે તપેલીનું. રાઈટ? અને સેજ પણ ખોલશો તો અંદરથી વરાળ નીકળશે. તો એ શું થયું? તો એ પાણીની જે બાષ્પ બની એનું દબાણ ઉત્પન્ન થયું કોના ઉપર? તો ઢાંકણ ઉપર. રાઈટ? એટલે અમુક વખતે તમે જુઓ તો ઢાંકણ આમ હલશે. કોના કારણે? તો પ્રેશરના કારણે. કોનું પ્રેશર? તો બાષ્પનું પ્રેશર. એ બાષ્પ કોની અંદરથી બની? તો પાણીની અંદરથી. તો એનો મતલબ કે એ બાષ્પ જે ઉત્પન્ન થઈ પ્રવાહીમાંથી એ બાષ્પનું દબાણ જે તાપમાને 1.013 bar થાય એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે અગાઉ દાખલામાં લઈ લીધું. રાઈટ? તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1.013 bar થાય અથવા તો એક વાતાવરણ એટલે કે એક એટમોસ્ફિયર થાય તો તે તાપમાનને એ પ્રવાહીનું શું કહેવાય? તો ઉત્કલન બિંદુ કહે છે. રાઈટ? તો એનો મતલબ કે જે તાપમાને પ્રવાહી દ્રાવક હોય કે દ્રાવણ હોય ગમે તે હોય એનું બાષ્પ દબાણ એટલે કે બાષ્પ જે ઉત્પન્ન થશે પ્રવાહીમાંથી એનું દબાણ હમણાં મેં તમને સમજાયું, સમજ પડી ને? તો એ બાષ્પનું દબાણ કેટલું હોવું જોઈએ? તો 1.013 bar થવું જોઈએ. હોવું જોઈએ નહીં, શું થવું? થવું જોઈએ. તો જે તાપમાને એ પ્રવાહીનું બાષ્પ દબાણ 1.013 bar એટલે કે એક વાતાવરણ થાય. બારમાં 1.013 કિંમત અને વાતાવરણમાં 1. રાઈટ? તો બાષ્પ દબાણ 1.013 bar થાય અથવા તો એક વાતાવરણ થાય તો તે તાપમાનને એનું શું કહેવાય? પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. લખ્યું છે કે જે તાપમાને પ્રવાહી પદાર્થ એટલે કે દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું? 1.013 bar અધરવાઇઝ એક વાતાવરણ થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહે છે. રાઈટ? હવે ત્યારબાદ ક્વેશ્ચનમાં શું છે? ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? તો જ્યારે પણ શુદ્ધ દ્રાવક છે આપણા જોડે, શુદ્ધ દ્રાવક એટલે શું? તો પાણી. એની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું તો શુદ્ધ બાષ્પ જે શુદ્ધ દ્રાવક છે એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું. દ્રાવક કેવું છે? શુદ્ધ, પણ કેવું? તો બાષ્પશીલ. તો એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું તો ત્યારે દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા થઈને શું બનાવશે? તો દ્રાવણ બનાવશે. અને એ જે દ્રાવણ બનશે એ દ્રાવણનું શું આવશે? ઉત્કલન બિંદુમાં થતો વધારો. રાઈટ? શું થયું કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું ત્યારે બનશે શું? તો દ્રાવણ બનશે. અને એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુ
ઉન્નયન કહે છે. સમજ પડી? શુદ્ધ દ્રાવક છે એટલે કે પાણી, એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કોઈ પણ XYZ મેં ઉમેર્યો, ત્યારે હવે દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઉમેર્યા પછી શું બનશે? તો દ્રાવણ બની ગયું. અને એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. તો શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારાને શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. એટલે કે દ્રાવકમાં જ્યારે પણ આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું અને ત્યારે જે દ્રાવણ બનશે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એને શું કહીશું આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. અને જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર એટલે 1.013 બાર અથવા તો 1 વાતાવરણ થાય તો એને શું કહીશું? એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીશું. અને જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે ઉમેરીને દ્રાવણ બનાવીશું અને એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો જે છે એને શું કહીશું આપણે? તો ઉત્કલન બિંદુ ઉન્નયન કહીશું. તો આમ નીચે એક ઉદાહરણ મેં આપેલું છે, જુઓ કે સુક્રોઝ જે છે એ સુક્રોઝનું જલીય દ્રાવણ છે. સુક્રોઝનું જલીય દ્રાવણ એટલે આપણે અગાઉ વિજ્ઞાનની અંદર કે બાયોલોજીની અંદર 11મા માં તમે ભણ્યા હશો ગ્લુકોઝ, સુક્રોઝ, હે ને? ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ આ બધું તમે શીખ્યા છો. તો આની અંદર જે સુક્રોઝ છે એ સુક્રોઝને જ્યારે આપણે પાણીની અંદર નાખીશું તો ત્યારે બનશે શું? તો એ સુક્રોઝનું જલીય દ્રાવણ બનશે. તો સુક્રોઝનું જે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું? તો 1.013 બાર. તો એનો મતલબ કે સુક્રોઝને જ્યારે આપણે પાણીમાં નાખીશું અને એ પાણીમાં નાખ્યા પછી એનું જે જલીય દ્રાવણ આપણે બનાવીશું એ જલીય દ્રાવણનું તાપમાન કેટલું? તો 373.15 કેલ્વિન તાપમાન. તો એ જલીય દ્રાવણ જે બન્યું કયું? તો સુક્રોઝને પાણીમાં નાખ્યા પછીનું. તો એ જલીય દ્રાવણનું તાપમાન કેટલું? તો 373.15 કેલ્વિન તાપમાન. તો એમ કહેવાય કે સુક્રોઝનું જે જલીય દ્રાવણ બન્યું એ જલીય દ્રાવણ 373.15 કેલ્વિન તાપમાને એ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર હોવું જોઈએ અથવા તો 1 વાતાવરણ હોવું જોઈએ. પરંતુ એ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને કેટલું? તો 1.013 બાર નથી પરંતુ 1.013 બાર કરતા કેવું? તો ઓછું છે. રાઈટ? તો આમ સુક્રોઝનું જે પણ પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે જેને આપણે કહીશું સુક્રોઝનું જલીય દ્રાવણ, તો એ સુક્રોઝના જલીય દ્રાવણ 373.15 કેલ્વિન તાપમાને એ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું હોય છે. તો જ્યાં સુધી 1.013 બાર બાષ્પ દબાણ ના થાય ત્યાં સુધી એ જલીય દ્રાવણને આપણે શું કરવું પડે? તો ઉકાળવું પડે. શું કરવું પડે? ઉકાળવું પડે. તો ઉકાળીશું આપણે તો એ દ્રાવણના તાપમાનમાં શું થશે? તો વધારો થશે. તો તાપમાનમાં થતા આ વધારાને શું કહીશું? ઉત્કલન બિંદુ ઉન્નયન. પડી ને સમજ? જો ફરીથી કહું કે જ્યારે સુક્રોઝ છે સુક્રોઝને પાણીની અંદર નાખશો એટલે શું બન્યું? સુક્રોઝનું જલીય દ્રાવણ બન્યું. હવે આ સુક્રોઝનું જે જલીય દ્રાવણ છે એ 373.15 કેલ્વિન તાપમાને, રાઈટ? કેમ 373.15 કેલ્વિન તાપમાન લીધું? કારણ કે આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર લેતા હતા 273.15 કેલ્વિન. 11માં આપણે જોયું છે.
0.15 ને આપણે ના ગણીએ તો ચાલી જાય 273 કેલ્વિન, હે ને? તો પાણીનું ઉત્કલન બિંદુ જલીય દ્રાવણ બન્યું એટલે કે પાણીનું જે દ્રાવણ બન્યું એનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો 100°C. તો 273 કેલ્વિન એટલે શું? તો 1°C બરાબર 273 કેલ્વિન થાય. તો 100°C એનો મતલબ કે શું કરીશું આપણે? 273 કેલ્વિન એટલે કે 0°C બરાબર શું થાય? તો 273 કેલ્વિન. શું થાય? 0°C બરાબર 273 કેલ્વિન. 11મા ની અંદર આવું હતું 273.15 કેલ્વિન હતું, રાઈટ? તો આપણે કોઈ પણ વસ્તુને અંશ સેલ્સિયસ ને જ્યારે કેલ્વિનમાં ફેરવવું હોય તો ત્યારે શું કરીએ છીએ? તો અંશ સેલ્સિયસ નું 273 વડે શું કરીએ છીએ? આપણે સરવાળો કરીએ છીએ, રાઈટ? કારણ કે 0°C કો તો 273 કેલ્વિન કો તો શું થાય? તો 100°C જે છે એ દ્રાવણનું એટલે કે પાણીનું શું છે? તો ઉત્કલન બિંદુ. અને 273 કેલ્વિન તો અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવીશું તો 100 + 273 એટલે કેટલું થશે? તો 373 કેલ્વિન. તો આમ એ જે જલીય દ્રાવણ બન્યું સુક્રોજનું, એ સુક્રોજના જલીય દ્રાવણનું કેટલું? તો 373 કેલ્વિન તાપમાને 0.15 ના બોલો તો ચાલી જાય. તો એ જલીય દ્રાવણનું 373 કેલ્વિન તાપમાને જે બાષ્પ દબાણ છે એ કેટલું હોવું જોઈએ? આમ 1.013 બાર હોવું જોઈએ. પરંતુ એ જલીય દ્રાવણનું 373 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 1.013 બાર નથી. 1.013 બાર એટલે કે સ્ટાન્ડર્ડ બાષ્પ દબાણ. તો એનો મતલબ કે 373 કેલ્વિન તાપમાને એ સુક્રોજના દ્રાવણનું બાષ્પ દબાણ, જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર નથી. એનો મતલબ કે 1.013 બાર કરતા ઓછું છે. તો હવે બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું છે તો 1.013 બાર જેટલું કરવા માટે શું કરવું પડે? આપણે એનું વધુમાં વધુ બાષ્પમાં રૂપાંતરણ કરવું પડે. તો દ્રાવણનું વધુને વધુ બાષ્પમાં રૂપાંતરણ ક્યારે થાય? કે જ્યારે એ દ્રાવણને આપણે શું કરીશું? તો ગરમ કરીશું. તો આમ એનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું છે તો ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર કરવા માટે આપણે શું કરવું પડશે? દ્રાવણને ગરમ કરવું પડશે અને એ દ્રાવણને આપણે ઉકાળવું પડશે. તો આમ હવે એ દ્રાવણના જ્યારે આપણે ઉકાળીશું તો એના ઉત્કલન બિંદુમાં શું થવાનો? તો વધારો થશે. તો આમ એ દ્રાવણના, એ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં એને આપણે ઉકાળીશું ત્યારે એના ઉત્કલન બિંદુમાં જે વધારો થયો એને આપણે શું કહેવાય? તો ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? તો અહીંયા લખ્યું છે કે સુક્રોજના જલીય દ્રાવણનું 373.15 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ કેટલું જણાયું? તો 1.013 બાર કરતા ઓછું હોય. તો આથી તે દ્રાવણના તાપમાનમાં શું કરવામાં આવે? વધારો કરવો પડે. કારણ કે તાપમાન તમે વધારશો તો જ બાષ્પમાં વધુ પ્રમાણમાં રૂપાંતરણ થશે અને જેટલી વધુ બાષ્પ ઉત્પન્ન થશે એટલું બાષ્પનું દબાણ શું થશે? વધશે. તો આમ એ દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું છે. તો હવે 1.013 બાર કરવા માટે એ દ્રાવણને આપણે શું કરવું પડે? તો ગરમ કરવું પડે. એનો મતલબ કે એના તાપમાનમાં શું કરવું પડે? વધારો કરવો પડે. અને આમ એના તાપમાનમાં આ જે વધારો કરવામાં આવે છે તો એના કારણે એના ઉત્કલન બિંદુમાં પણ શું થાય છે? તો વધારો થાય છે. તો આમ તાપમાનમાં આ જે વધારો કરવામાં આવ્યું તો ત્યારે એના ઉત્કલન બિંદુમાં જે વધારો થયો એને આપણે શું કહીશું? તો ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. તો આમ એનું બાષ્પ દબાણ 1.013 બાર કરવા માટે એ દ્રાવણને શું કરવામાં આવે? તો તાપમાન વધારવામાં આવે એટલે ઉકાળવામાં આવે વધુ. અને આમ આ તાપમાનમાં થતો જે વધારો છે એ વધારાને શું કહીશું આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. અથવા તો એમ બોલો કે ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે તો પણ ચાલે. ઓકે, આટલું
સરસ. ત્યાર પછી એનાથી આગળ જઈએ આપણે તો શું છે, તો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવાનો છે. જો આવે અહીંયા આગળ મેં દોરેલો છે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. શું બતાવ્યું છે કે અહીંયા આગળ બે લાઈન બતાવી છે મેં તમને કે આ કોઈ પણ એક તાપમાનથી શરૂ થઈને આ લાઈન, બીજું કોઈ એક તાપમાનથી શરૂ થઈને આ લાઈન, આ બે લાઈન બતાવી છે. એમાં પહેલી લાઈન જે છે એ શું છે, તો દ્રાવક છે આ રહી, અને બીજી લાઈન જે છે મેં દોરી છે એ શું છે, તો દ્રાવણની છે. રાઈટ. તો ચલો આ આલેખ જે છે એ આલેખની અંદર દ્રાવક જે છે એ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને અહીંયા આગળ જે બતાવ્યું છે એ કોનું છે, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. આ રહ્યું ને, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ, અને અહીંયા આગળ શું છે, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. દ્રાવકનું ઉત્કલન બિંદુ, રાઈટ. તો ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં શું કહેવાય, તો બોઇલિંગ પોઈન્ટ કહેવાય. તાપમાનનું સંજ્ઞા આપણે શું લખીએ છીએ, તો કેપિટલ ટી લખીએ છીએ, હે ને. સ્મોલ ટી તો આપણે કોના માટે લખીએ, સમય માટે લખીએ. કેપિટલ ટી કોના માટે લખીએ આપણે, તો તાપમાન માટે લખીએ છીએ. અને ઉત્કલન બિંદુ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય એને, બોઇલિંગ પોઈન્ટ. તો બોઇલિંગ પોઈન્ટ નો શું આવે, તો બી. એટલા માટે ઉત્કલન બિંદુ ઉન્નયનને કોના વડે દર્શાવવામાં આવે છે, તો કેપિટલ ટી સ્મોલ બી વડે. આ રહ્યું ટીબી, અહીંયા લખ્યું છે જો મેં, ડેલ્ટા ટીબી, એટલે કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, વધારો. રાઈટ. બી મીન્સ બોઇલિંગ પોઈન્ટ, એટલે કે ઉત્કલન બિંદુનું ઇંગ્લિશ બોઇલિંગ પોઈન્ટ નો બી, અને તાપમાનનો શું આવે, તો ટી. એટલા માટે દ્રાવક માટે શું લખવામાં આવે છે, તો આપણે P10 એવું લખતા હતા શુદ્ધ દ્રાવક માટે. તો એવી જ રીતના જે ઉત્કલન બિંદુ છે એ શું લખવામાં આવે, તો TB0 લખવામાં આવે. અને દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ નોર્મલી શું લખવામાં આવે, તો TB. T for temperature, B for boiling point. રાઈટ. દ્રાવક છે એટલા માટે T0B, અને દ્રાવણ છે એટલા માટે TB. અને આ બંનેનો તફાવત એને શું કહેવાય, તો ડેલ્ટા TB. એનો મતલબ કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા TB. ડેલ્ટા એટલે કે ફેરફાર. તો કોના કોના ઉત્કલન બિંદુમાં ફેરફાર થાય છે, તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એ કોના બરાબર હોય છે, તો દ્રાવણ અને દ્રાવકના ઉત્કલન બિંદુમાં જે તફાવત જોવા મળે છે એના બરાબર હોય છે. રાઈટ. તો આલેખ ઉપરથી આપણે શું સાબિત કરી શકાય, કે આલેખ ઉપરથી કહી શકાય કે શું કહી શકાય, કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે, તો ઊંચું. કારણ કે આ જે લાઈન છે એ કોના માટે છે, તો દ્રાવક માટે છે, અને આ જે લાઈન છે એ કોના માટે છે, તો દ્રાવણ માટે છે. ફોર એક્ઝામ્પલ આપણે તાપમાનના એકમ લખીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આમ લખીએ કે ભાઈ અહીં 0, 1, 2, 3, આ 4, અને અહીંયા આવે 5. તો 4 એ કોનું થયું, તાપમાન દ્રાવકનું થયું, અને દ્રાવણનું કેટલું થયું, તો 5 થયું. રાઈટ. તો આમ આલેખ પરથી એમ સાબિત થાય કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે, મૂલ્ય વધુ છે, એટલે કે ઊંચું છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી જે બનાવેલ દ્રાવણ છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું, તો ઊંચું છે. થયું ને. આ 4 જે છે એ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને 5 જે છે એ કોનું, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે, વધુ છે. કારણ કે દ્રાવકનું ફોર એક્ઝામ્પલ આપણે લીધું 4 છે, તો દ્રાવણનું અહીંયા આવે તો દ્રાવણનું કેટલું થાય, તો 5. તો આમ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે, ઊંચું છે. તો ત્યારે TB0 જે છે કોના માટે લખીએ છીએ આપણે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને TB શું છે, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો હવે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર કોના વડે દર્શાવીશું આપણે, ડેલ્ટા TB.
રાઈટ, આપણે ઉપર લખાય છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી. એનો મતલબ સાદી ભાષામાં શું થાય તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. એટલે અહીંયા આગળ એવું લખ્યું છે કે ઉત્કલન બિંદુમાં થતા વધારાને કહેવાય છે. તો એનો મતલબ કે પહેલા ઉત્કલન બિંદુ કેવું હતું નીચું, પછી ઉત્કલન બિંદુ શું થયું વધ્યું. તો પહેલા ઉત્કલન બિંદુ નીચું હતું પછી વધ્યું, એનો મતલબ કે શું થયું પહેલા ઓછું પછી વધારો, એટલે એ શું થયો તો ફેરફાર થયો ઉત્કલન બિંદુમાં. રાઈટ, તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટીબી બરાબર કોના બરાબર હશે તો દ્રાવણ અને દ્રાવકના ઉત્કલન બિંદુના તફાવત બરાબર હોય છે. તો એટલા માટે આપણે જુઓ શું લખ્યું ટીબી માઇનસ ટીબી0 લખ્યું. કેમ ટીબી માઇનસ ટીબી0 લખ્યું? કારણ કે ટીબી એ કોનું છે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ છે અને ટીબી0 કોનું છે તો દ્રાવકનું ઉત્કલન બિંદુ. જો અહીંયા આગળ દ્રાવકનું કેટલું 4 અને દ્રાવણનું કેટલું તો 5. તો 4 - 5 લખીએ તો શું થાય તો ટીબી0 માઇનસ ટીબી થાય, તો 4 - 5 થાય તો માઇનસમાં જવાબ આવે. રાઈટ, પરંતુ આપણે ટીબી માઇનસ ટીબી0 લખીએ તો 5 - 4 થાય. એટલે કે વધારામાંથી ઓછું આપણે શું કરીએ માઇનસ કરીએ. તો વધારામાંથી ઓછું આપણે માઇનસ કરીએ એ શું મળ્યું આપણને એના તફાવતનું મૂલ્ય. તો એ તફાવતનું મૂલ્ય કોના બરાબર થશે તો ડેલ્ટા ટીબી બરાબર. એટલે કે ઉત્કલન બિંદુમાં થતા ફેરફાર. તો ડેલ્ટા ટીબી બરાબર શું લખીશું ટીબી માઇનસ ટીબી0 એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ. કેમ આમ લખ્યું કારણ કે દ્રાવણનું કેવું છે ઉત્કલન બિંદુ વધુ છે અને દ્રાવકનું કેવું છે ઓછું છે, એટલા માટે આવું લખ્યું. આથી પ્રાયોગિક રીતે કહી શકાય કે કેવી રીતે પ્રયોગ ઉપરથી પ્રાયોગિક રીતે કહી શકાય કે મંદ દ્રાવણનું કેવું દ્રાવણ મંદ દ્રાવણ. મંદ દ્રાવણ એટલે કે જે દ્રાવણની અંદર આપણે પાણી વધારે પ્રમાણમાં ઉમેરીશું તો એ દ્રાવણ કેવું થતું જશે તો મંદ થતું જશે. તો મંદ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયન એ કોના સમપ્રમાણમાં હોય છે તો એમાં રહેલા દ્રાવ્ય કણોની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. શું કે પ્રાયોગિક રીતે કહી શકાય કે મંદ દ્રાવણમાં એટલે કે આ જે કોના માટે લાગુ પાડીશું મંદ દ્રાવણ માટે. મંદ દ્રાવણ એટલે શું તો જેમાં પાણીનું પ્રમાણ આપણે ઉમેરતા જઈએ વધારે પ્રમાણમાં એ દ્રાવણ કેવું થતું જાય તો મંદ થતું જાય. તો શું લખ્યું આપણે પ્રાયોગિક રીતે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું તો ડેલ્ટા ટીબી. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવણમાં રહેલા જે દ્રાવ્ય છે પદાર્થ એ દ્રાવ્ય પદાર્થના જે કણો છે એ કણોની મોલર સાંદ્રતા ઉપર આધાર રાખે છે. મોલર સાંદ્રતા એટલે શું તો દ્રાવ્ય કણોના મોલાલિટી ઉપર આધાર રાખે છે એવું કહી શકાય. તો મોલાલિટી ઉપર શું આધાર રાખે છે તો ઉત્કલન બિંદુ ઉન્નયન. તો આપણે પ્રાયોગિક રીતે મંદ દ્રાવણ માટે શું લાગુ પાડી શકાય તો મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું થાય તો ડેલ્ટા ટીબી. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવણમાં રહેલા જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થના કણોની મોલર સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એનો મતલબ કે એની મોલાલિટી ઉપર આધાર રાખે છે. શું કહી શકાય કે ઉત્કલન બિંદુ ઉન્નયન કોનું દ્રાવણનું ઉત્કલન બિંદુ જે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો છે એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી. અહીંયા આપણે લખ્યું. તો ઉત્કલન બિંદુ ઉન્નયન જે છે એ કોના ઉપર આધાર રાખશે તો એ દ્રાવણમાં રહેલા જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થના કણોની મોલર સાંદ્રતા ઉપર આધાર રાખે છે. કોણ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એ દ્રાવ્ય કણોની મોલર સાંદ્રતા ઉપર આધાર રાખે. એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થની મોલાલિટી ઉપર આધાર રાખે. મોલાલિટી એટલે શું તો સ્મોલ m. તો હવે શું લખી શકાય કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી એ કોના ઉપર આધાર રાખે છે તો દ્રાવ્ય કણોની મોલર સાંદ્રતા ઉપર એટલે શું તો મોલાલિટી ઉપર. તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી એ દ્રાવ્ય કણોની
જે મોલર સાંદ્રતા છે એટલે કે જે મોલાલિટી છે એના શું હશે તો સમપ્રમાણમાં હોય છે. તો લખ્યું છે અહીંયા કે પ્રાયોગિક રીતે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું તો ડેલ્ટા ટીબી એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણો જે છે એની મોલર સાંદ્રતાના કેવા હશે તો સમપ્રમાણમાં હોય છે. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું તો ડેલ્ટા ટીબી. બીજા શબ્દોમાં શું કહેવાય ડેલ્ટા ટીબી ને તો તાપમાનમાં થતો ફેરફાર, ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. એટલે કે ડેલ્ટા ટીબી એ કોની તો દ્રાવ્યના મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે કે દ્રાવ્ય કણોની જે મોલાલિટી છે એના સમપ્રમાણમાં હોય તો શું લખાય તો ડેલ્ટા ટીબી એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન ચલે છે શું તો દ્રાવ્ય કણો જે છે એની મોલાલિટી આ રહ્યું ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ મોલાલિટી. ચલો ચલે છે આપણે કાઢી નાખીશું તો બરાબર આવશે. ત્યારબાદ બરાબર પછી એક અચળાંક આવશે. આપણે જે અચળાંક લખીએ છીએ કે પરંતુ એ અચળાંક કયો લખ્યો આપણે તો kb. શું આવે અચળાંક kb અચળાંક. આ kb અચળાંક શું છે તો kb એ મોલર ઉન્નયન અચળાંક છે. શું છે મોલર ઉન્નયન અચળાંક. તો હવે આપણા મગજમાં એમ થાય કે મોલર ઉન્નયન એટલે શું તો 1000 ગ્રામ દ્રાવકમાં એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં બોલો ક્યાં તો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ, દ્રાવકમાં શું ઉમેરવામાં આવે દ્રાવ્ય પદાર્થ. તો એ દ્રાવ્ય પદાર્થ કેટલો ઉમેરવાનો 1000 ગ્રામ દ્રાવકમાં તો એ દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલો દ્રાવ્ય પદાર્થ આપણે એટલા એટલે કે એના આણ્વીય દળ જેટલું વજન ધરાવતો દ્રાવ્ય પદાર્થ જો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે. શું કરવામાં આવે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ કેટલો દ્રાવ્ય કરવામાં આવે એના આણ્વીય દળ જેટલું વજન ધરાવતો. ફોર એક્ઝામ્પલ કે કોઈ દ્રાવ્ય પદાર્થ છે ગ્લુકોઝ. તો હવે ગ્લુકોઝને આપણે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરવાનો છે રાઈટ. 1000 ગ્રામ કેમ કીધું કારણ કે દ્રાવકનું સ્ટાન્ડર્ડ વજન છે 1000 ગ્રામ, 1 કિલોગ્રામ અને ગ્રામમાં લેવું હોય તો 1000 ગ્રામ. હવે એમાં જો ગ્લુકોઝને આપણે ઓગાળવો છે તો ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય C6H12O6 180 ગ્રામ. તો 180 ગ્રામ ગ્લુકોઝ આપણે ઓગાળી દીધો 1000 ગ્રામ દ્રાવકમાં. તો શું થયું કહેવાય કે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ જે છે એના આણ્વીય દળ જેટલું વજન ઓગાળો. એનો મતલબ કે એના આણ્વીય દળ જેટલા વજન ધરાવતો દ્રાવ્ય પદાર્થને એનું આણ્વીય દળ જેટલું હોય એટલા વજનનો દ્રાવ્ય પદાર્થ એની અંદર 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરો. અને એ દ્રાવ્ય કર્યા પછી જે દ્રાવણ બન્યું એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહીશું આપણે મોલર ઉન્નયન અચળાંક kb કહે છે. ફરીથી શું 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલો ઓગાળતા એટલે કે આણ્વીય દળ જેટલું વજન ધરાવતો દ્રાવ્ય પદાર્થ 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળી દીધા પછી શું બનશે તો દ્રાવણ બનશે. હવે કારણ કે આણ્વીય દળ જેટલું વજન ધરાવતો દ્રાવ્ય પદાર્થ નાખ્યો કોની અંદર 100 ગ્રામ દ્રાવકમાં 1000 ગ્રામ દ્રાવકમાં. તો ત્યારે હવે બન્યું શું તો દ્રાવણ બન્યું. તો એ દ્રાવણ જે બન્યું હવે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે કે ફેરફાર છે એ ઉત્કલન બિંદુમાં થતા ફેરફાર એટલે કે એ ઉત્કલન બિંદુમાં એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહીશું આપણે મોલર ઉન્નયન અચળાંક કહે છે. તો લખ્યું છે અહીંયા કે 100 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલો જથ્થો ઓગાળતા કેટલો દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલું વજન હોય જેટલું આણ્વીય દળ હોય એટલો જ જથ્થો આપણે શું કરીશું 1000 ગ્રામ દ્રાવકમાં
દ્રાવ્ય કરીશું અને એ દ્રાવ્ય કરતા ઓગાળતા બનતું જે દ્રાવણ છે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહીશું? તો મોલલ ઉન્નયન અચળાંક કહે છે. મોલલ ઉન્નયન અચળાંક એટલે શું? Kb કહે છે. રાઈટ? તો આમ આપણા જોડે ઉત્કલન બિંદુ આવ્યું, ત્યારબાદ ઉત્કલન બિંદુ ઉન્નયન આવ્યું એટલે કે ડેલ્ટા ટીબી, ત્યારબાદ આવ્યું મોલલ ઉન્નયન અચળાંક આવ્યો. ઉત્કલન બિંદુ શું હતું કે જ્યારે જે તાપમાને પ્રવાહી જે છે એટલે કે દ્રાવક અને દ્રાવણ જે છે એનું તાપમાન, રાઈટ, તો એ જે પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થને આપણે ગરમ કરીશું તો એ પ્રવાહી પદાર્થનું કોની અંદર રૂપાંતરણ થાય? તો બાષ્પમાં રૂપાંતરણ થાય. રાઈટ? તો આમ જે પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ 1.013 બાર અથવા તો એક વાતાવરણ થાય તો એ તાપમાને કે જે તાપમાને પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ 1.013 બાર થાય તો એ તાપમાનને શું કહીશું? આપણે એનું ઉત્કલન બિંદુ કહીશું પ્રવાહીનું. ત્યારબાદ શું આવ્યું? ઉત્કલન બિંદુ ઉન્નયન. તો એમાં શું હતું કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે શું ઉમેરવામાં આવશે? તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને જે દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણના તાપમાનમાં થતા વધારાને એટલે કે એના દ્રાવણ જે બન્યું એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહીશું? તો ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. રાઈટ? ચલો ત્યાર પછી ઉદાહરણ આપણે લીધું હતું કયું? તો સુક્રોઝનું જે જલીય દ્રાવણ છે એ 373 કેલ્વિન તાપમાને એનું બાષ્પ દબાણ 1.013 બાર થતું નથી. એનો મતલબ કે એનાથી કેવું છે? ઓછું. તો હવે 1.013 બાર બાષ્પ દબાણ આપણે કરવું હોય તો ત્યારે આપણે શું કરવું પડે? દ્રાવણને વધારે ઉકાળવું પડે. તો 1.013 બાર બાષ્પ દબાણ કરવા માટે એ દ્રાવણને શું કરવું પડે? તો ઊંચા તાપમાને ઉકાળવું પડે. તો એનો મતલબ કે એના તાપમાનમાં શું થાય? તો ફેરફાર થાય. તો એ જલીય દ્રાવણના તાપમાનમાં થતો જે વધારો છે એને શું કહીશું આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્યારબાદ આવ્યું મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંક જે છે એ શું છે? તો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ જે છે એના આણ્વીય દળ જેટલું વજન ઓગાળવાનું અને એ ઓગાળ્યા પછી જે દ્રાવણ બનશે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહીશું? મોલલ ઉન્નયન અચળાંક કહે છે. રાઈટ? ચલો ત્યારબાદ શું કર્યું છે કે આ જે સમીકરણ આવ્યું આપણું ડેલ્ટા ટીબી બરાબર Kb * m. તો m એટલે શું છે? તો દ્રાવ્ય પદાર્થની મોલાલિટી છે એટલે કે એની મોલલ સાંદ્રતા છે. તો મોલાલિટીનું સૂત્ર આપણને ખબર છે કે W2 ગુણ્યા 1000 ભાગાકારમાં M2 ગુણ્યા W1 લખેલું છે આપણે સૂત્ર. અહીંયા MW લખતા હતા પરંતુ આ દ્રાવ્યનું આણ્વીય દળ છે એટલા માટે મેં M2 લખ્યું. દ્રાવ્યનું વજન છે એટલા માટે W2 લખ્યું. W1 દ્રાવકનું વજન છે એટલા માટે એનો ઉપર 1000. આ સૂત્ર તો આપણે અગાઉ જોઈ ગયેલા જ છે. તો હવે આ મોલાલિટીની જે કિંમત છે આ સૂત્રની અંદર મૂકો તો શું થાય? તો ડેલ્ટા ટીબી બરાબર Kb ગુણ્યા W2 * 1000 ભાગાકારમાં M2 ગુણ્યા W1. M2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? ડેલ્ટા ટીબી M2 ની જગ્યાએ જતા રહે ને M2 ડેલ્ટા ટીબી ની જગ્યાએ આવી જાય તો શું થાય? Kb એટલે કે M2 બરાબર શું થાય? ડેલ્ટા ટીબી અહીંયા આવી ગયો, M2 અહીંયા આવી ગયો. તો Kb * W2 * 1000 ભાગાકારમાં M2 ની જગ્યાએ ડેલ્ટા ટીબી ગુણ્યા W1 અને ડેલ્ટા ટીબી ની જગ્યાએ M2 લાવી દો તો M2 બરાબર શું થશે? Kb * W2 ગુણ્યા 1000 ભાગાકારમાં ડેલ્ટા ટીબી * W1. Kb એટલે શું? મોલલ ઉન્નયન અચળાંકનું મૂલ્ય જે આપેલું એ મૂકી દેવાનું, દ્રાવ્યનું વજન જે આપ્યું એ મૂકી દેવાનું ગુણ્યા 1000 ભાગાકારમાં ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર જે આપેલો હોય એ અહીંયા મૂકી દેવાનો અને અહીંયા મૂકી દેવાનું દ્રાવકનું વજન.
જો ના આપેલું હોય દ્રાવકનું વજન તો સ્ટાન્ડર્ડ મૂકી દેવાનું, કેટલું? 1000 ગ્રામ. રાઈટ? તો આ થયું દ્રાવ્યના આણ્વીય દળ શોધવાનું સૂત્ર, જે આપણે સાબિત કરવાનું હતું. કોના ઉપરથી? ઉત્કલન બિંદુ ઉન્નયન થિયરીમાં દ્રાવ્યનું મોલર દળ એટલે કે આણ્વીય દળ શોધવાનું સૂત્ર સાબિત કર્યું. રાઈટ? તો આ થયું ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું, તે પરથી મોલર દળ શોધવાનું સૂત્ર. કોનું? તો દ્રાવ્યના મોલર દળ શોધવાનું સૂત્ર. જો ફરીથી એક વાત રિપીટ કરી નાખું છું કે સૌથી પહેલા ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ એટલે શું? તો સિમ્પલ લોજિક છે કે જે તાપમાને પ્રવાહીનું, તો પ્રવાહી તરીકે શું હોય? તો દ્રાવક પણ હોય અને દ્રાવણ પણ હોય. દ્રાવ્ય પદાર્થ પ્રવાહી નથી લીધો આપણે. દ્રાવ્ય પદાર્થ કેવો લીધો છે? તો અબાષ્પશીલ લીધો છે, એટલે કે ઘન પદાર્થ લીધો છે. રાઈટ? તો જે તાપમાને પ્રવાહી પદાર્થ એટલે કે દ્રાવક કે દ્રાવણ બેમાંથી કોઈ પણ હોય, તો જે તાપમાને પ્રવાહી પદાર્થ દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર અથવા તો 1 વાતાવરણ થાય, તો એ તાપમાનને શું કહીશું? એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. ત્યારબાદ ઉત્કલન બિંદુ ઉન્નયન આવ્યું. શું છે એમાં? કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને કે દ્રાવ્ય કરીને જે દ્રાવણ બનાવવામાં આવે છે, એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહીશું આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. જેને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું આપણે? ડેલ્ટા ટી બી. ત્યારબાદ એના ઉપરથી એક ઉદાહરણ લીધું આપણે સુક્રોઝનું, કે સુક્રોઝને જ્યારે પાણીની અંદર નાખીને એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, તો એ જલીય દ્રાવણ 373.15 કેલ્વિન તાપમાન એટલે કે 373 કેલ્વિન તાપમાને એ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા કેવું? તો ઓછું હોય છે. તો હવે બાષ્પ દબાણ કેટલું કરવું પડે? તો સ્ટાન્ડર્ડ કરવું પડે, 1.013 બાર કરવું પડે. એના કરતા ઓછું છે, તો હવે એ દ્રાવણને શું કરવું પડે? તો ગરમ કરવું પડે. અને એ દ્રાવણને ગરમ કરીશું એટલે એના ઉત્કલન બિંદુમાં શું થશે? તો વધારો થશે. તો આમ એ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર જેટલું કરવા માટે એને શું કરવામાં આવે છે? ઉકાળવામાં આવે. તો એ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો જે ફેરફાર છે, એના તાપમાનમાં થતો જે ફેરફાર છે, એના ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે, એને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુ ઉન્નયન. પડી સમજ? ત્યારબાદ આપણે શું કર્યું છે? તો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો. તો એ આલેખની અંદર આપણે શું બતાવ્યું? કે દ્રાવક અને દ્રાવણ બે વસ્તુ બતાવ્યું. તો એમાં દ્રાવક જે છે આ પહેલી લીટી, બીજી લીટી શું છે? દ્રાવણ માટે છે. તો દ્રાવક જે છે એ દ્રાવકનું તાપમાન એટલે કે એ દ્રાવકનું તાપમાન એટલે અહીંયા આપણે શું લીધું છે? તો ઉત્કલન બિંદુ. તો એ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું છે. અને એના કમ્પેરિઝનમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે? તો વધારે છે. રાઈટ? તો આલેખ પરથી એમ કહી શકાય કે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે? તો વધુ છે. રાઈટ? અને આમ દ્રાવકના ઉત્કલન બિંદુને કેવી રીતના દર્શાવીશું આપણે? TB0, કારણ કે શુદ્ધ દ્રાવક માટે બાષ્પ દબાણ આપણે આવું લખતા હતા P10. તો એવી જ રીતના શુદ્ધ દ્રાવક માટે ઉત્કલન બિંદુ કેવી રીતના દર્શાવીશું? તો T ફોર ટેમ્પરેચર અને B કોના માટે છે? ઉત્કલન બિંદુનું ઇંગ્લિશ બોઇલિંગ પોઈન્ટ, એટલા માટે TB. અને શુદ્ધ દ્રાવક છે એટલા માટે ઉપર 0 કરવાનો. અને ખાલી TB એ કોના માટે? તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો હવે આપણે જોયું કે એના ઉત્કલન બિંદુમાં ફેરફાર થાય છે. ઉત્કલન બિંદુ ઉન્નયન એને કહેવાય. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા TB, એના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. ડેલ્ટા એટલે ફેરફાર, TB એટલે એના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, બોઇલિંગ પોઈન્ટમાં થતો ફેરફાર. બરાબર. તો દ્રાવણ અને દ્રાવક બેના ઉત્કલન બિંદુ છે આપણા જોડે. રાઈટ? તો દ્રાવક અને દ્રાવણ બંનેના ઉત્કલન બિંદુનો શું તફાવત? એ કોના બરાબર થશે? તો ઉત્કલન બિંદુમાં થતા ફેરફાર બરાબર. તો ડેલ્ટા TB બરાબર શું લખીશું? TB - TB0.
કારણ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ છે, દ્રાવકનું ઓછું છે, એટલા માટે વધારામાંથી ઓછું બાદ થાય. તો ડેલ્ટા ટીબી બરાબર શું લખીશું? ટીબી માઇનસ ટીબી 0. ત્યારબાદ પ્રાયોગિક રીતે શું કહી શકાય કે જે મંદ દ્રાવણ છે, એનો મતલબ કે દ્રાવણમાં આપણે પાણી ઉમેરાતા જઈશું તો દ્રાવણ કેવું બને? તો મંદ બને. તો મંદ દ્રાવણ જે છે, મંદ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયન શું છે? તો ડેલ્ટા ટીબી. તો આમ મંદ દ્રાવણના જે ઉત્કલન બિંદુ ઉન્નયન છે, જે ડેલ્ટા ટીબી છે, એ દ્રાવણમાં રહેલા જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી એ દ્રાવણનું છે, એટલે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર જેને કહીશું ઉત્કલન બિંદુ ઉન્નયન. સંજ્ઞા શું છે? ડેલ્ટા ટીબી વડે દર્શાવી છે આપણે. તો એના ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી એ દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થના જે કણો છે એ દ્રાવ્ય પદાર્થના કણોની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. તો એટલા માટે એના ઉપરથી ગાણિતીય સૂત્ર શું લખી શકાય? તો ડેલ્ટા ટીબી ચલે છે શું લખીશું આપણે? મોલાલિટી. કારણ કે દ્રાવ્ય પદાર્થની મોલર સાંદ્રતા એટલે શું? મોલાલિટી. ચલે છે કાઢો તો ડેલ્ટા ટીબી બરાબર અચળાંક મૂકીશું Kb * m. Kb એટલે શું? તો મોલર ઉન્નયન અચળાંક. મોલર ઉન્નયન અચળાંક એટલે શું? તો 1000 ગ્રામ દ્રાવકમાં સ્ટાન્ડર્ડ છે એનું વજન, 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલું વજન ઓગાળવામાં આવે અને એટલું વજન ઓગાળીને જે દ્રાવણ બનાવવામાં આવે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એને શું કહીશું? મોલર ઉન્નયન અચળાંક કહીશું. રાઈટ? 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલું વજન ઓગાળીને જે દ્રાવણ બનાવવામાં આવશે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એને આપણે શું કહીશું? મોલર ઉન્નયન અચળાંક Kb. હવે કશું નથી, મોલાલિટીનું સૂત્ર W2 * 1000 ભાગાકારમાં M2 * W1. આ સૂત્ર કિંમત આના અંદર મૂકીશું. આ સૂત્રમાં કિંમત તો Kb * W2 * 1000 ભાગાકારમાં M2 * W1. M2 ને સૂત્રનો કરતા બનાવો તો M2 ની જગ્યાએ ડેલ્ટા ટીબી લાવી દો, ડેલ્ટા ટીબી ની જગ્યાએ M2. તો M2 બરાબર Kb * W2 * 1000 ભાગાકારમાં ડેલ્ટા ટીબી * W1. તો આ થયું દ્રાવ્ય પદાર્થના મોલર દળ શોધવાનું સૂત્ર. કોના ઉપરથી? તો ઉત્કલન બિંદુ ઉન્નયન ઉપરથી. ઓકે, તો આ થયું ઉત્કલન બિંદુ ઉન્નયન.